નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો આજે આપણે ધોરણ 7 જે ગણિત છે એમાં પૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 1.1 નું સોલ્યુશન જોવાના છે। એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો। હવે પહેલા શું કીધું છે કે આપણે એક એવી જોડી લખવાની છે જેનો સરવાળો -7 હોય। હવે પૂર્ણાંક સંખ્યા એટલે આપણને ખબર છે કે પૂર્ણાંક સંખ્યા એટલે શું થાય કે પૂર્ણાંક સંખ્યાનો કોનો સમાવેશ થાય, તો એમાં માઈનસ સંખ્યાઓનો પણ સમાવેશ થાય, પ્લસ સંખ્યાઓનો પણ સમાવેશ થાય, ઝીરોનો એટલે કે બધી સંખ્યાઓનો, મોટા ભાગે આ ત્રણ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય, બરાબર। તો હવે આપણે ધારો કે અહીંયા એક સંખ્યા લીધી -10 અને બીજી છે 3, બરાબર। તો તે આપણે બે સંખ્યા લઈ શકીએ, -10 + 3 નો સરવાળો કરો। ધારો કે તમે આ રીતે આપણે કરીએ કે ભાઈ -10 + 3 બરાબર જવાબ શું આવે, પ્લસ માઈનસ એટલે માઈનસ થશે તો 7, અને જે મોટી સંખ્યા આગળ માઈનસનું નિશાન છે તો માઈનસ, બરાબર। હવે બીજો પ્રશ્ન છે કે તફાવત -10 હોય એવી પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો, બરાબર। તો -10 હોય એવી આપણે જોડી લખીએ તો કઈ આવશે, એક -6 અને -4, બરાબર। આનો તફાવત કરશું તો શું થશે, તો -6 - 4 બરાબર માઈનસ માઈનસ શું થશે એટલે કે પ્લસ થશે, એટલે કે 10, અને મોટી જે સંખ્યા છે એના આગળ ઋણનું ચિહ્ન છે એટલે -10, બરાબર। હવે સરવાળો શૂન્ય હોય એવી, હવે સરવાળો શૂન્ય હોય તો એમાં તમે એવી કોઈ પણ સંખ્યા લઈ શકો જે એક ધન હોય અને એક ઋણ હોય। ધારો કે હું લઉં છું 3 અને બીજી 3, બરાબર। આનો સરવાળો કરું તો -3 + 3 બરાબર શું થાય, તો કે 0, 3 માંથી 3 જાય એટલે 0। અને જગ્યાએ બીજી કોઈ પણ ધન અને ઋણ સંખ્યા લઈ, ધારો કે 6 અને -6 લઈ શકું, તો 6 + -6 બરાબર કેટલું થશે, તો પી જવાબ 0 થશે। એટલે કે જ્યારે સરવાળો શૂન્ય લેવાનો હોય તો તમે એક પ્લસ અને એક માઈનસ એટલે કે એક ઓપોઝિટ સંખ્યા લઈ શકો તો તમારું આ સોલ્યુશન આવી જશે, બરાબર। હવે જોઈએ આપણે બીજો ક્વેશ્ચન। હવે જોઈએ પ્રશ્ન 2। પ્રશ્ન 2 પણ સેમ પ્રશ્ન એક જેવો જ છે, પણ એમાં શું છે કે અલગ અલગ વસ્તુઓની માંગ કરી છે। ધારો કે અહીંયા ખાલી ઋણ પૂર્ણાંકોની જોડી માંગી છે, અહીંયા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની જોડી માંગી છે, અહીંયા પણ ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની જોડી માંગી છે, બરાબર। બાકી બધું સેમ જ છે। હવે જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો, બરાબર। તો હવે આપણે 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી તો આપણે કઈ લખી શકીએ, તો કે -10 અને -10 લખી શકીએ, બરાબર। હવે કઈ રીતના લખશું આને આપણે, તો આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ 2 - -10, બરાબર આપણો જવાબ કેટલો આવે તો કે 8, બરાબર। 10 જે છે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને 10 માંથી 2 જશે એટલે 8 વધશે। ક્લિયર બધાને? આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા, બરાબર। હવે જેનો સરવાળો -5 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની જોડી। હવે આપણે શું કરવાનું છે, -5 જવાબ જોઈએ, પણ કેવો કે એમાં એક જોડી કેવી હોવી જોઈએ, ઋણ પૂર્ણાંક, અને બીજી જોડી હોવી જોઈએ ધન પૂર્ણાંકની હોવી જોઈએ, બરાબર। તો આપણે શું કરશું, અહીંયા એક સંખ્યા લઈશું, એક 3 અને બીજી લઈશું -3 અને બીજી લઈશું 2, બરાબર। તો હવે આને લખશું કઈ રીતના આપણે, ધારો કે આને આ રીતે લખીએ બીજી રીતે, તો આનો જવાબ કેટલો થઈ જશે, તો આનો જવાબ આવશે -5, બરાબર। તો એક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની જોડી આપણને -5 મળી ગઈ। હવે એ જ રીતે ત્રીજો ક્વેશ્ચન કે જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની જોડી। તો અહીંયા પણ આ રીતે આપણે કરી શકીએ છીએ। ધારો કે -2 અને 1 આ બે સંખ્યાઓ લીધી, આ એક ઋણ છે અને એક ધન સંખ્યા છે, બરાબર। પણ આને જ્યારે આપણે આ રીતે લખીએ તો આ પણ આનો જવાબ પણ -3 આપણને મળી શકે, કારણ કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને મોટી સંખ્યા આગળ જે માઈનસની નિશાની છે એ માઈનસની નિશાની એમની આવશે, બરાબર। તો આટલા સુધી ક્લિયર। હવે જોઈએ આપણે આગળનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન। જુઓ, હવે જોઈએ પ્રશ્ન 3। પ્રશ્ન 3 શું છે કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ A ના ગુણ, એટલે આપણે સૌથી પહેલા અહીંયા લખી દઈએ કે ભાઈ ટીમ A ના ગુણ કયા કયા છે, તો કે ભાઈ -40, 10 અને 0, અને ટીમ B ના ગુણ, ટીમ B ના ગુણ કેટલા છે, તો કે 10, 0, -40। કઈ ટીમના ગુણ વધુ છે, બરાબર। પહેલો પ્રશ્ન શું છે કે કઈ ટીમના ગુણ વધુ છે, એટલે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? બે ક્વેશ્ચન પૂછેલા છે, બરાબર। તો સૌથી પહેલા તો આપણે ડાયરેક્ટ પણ જોઈ શકીએ છીએ કે આમાં 10 છે, આમાં 10 છે, આમાં એકમાં 0 છે, 0 છે, આમાં 40 છે, 40 છે, મતલબ કે બંને ટીમના ગુણ જે થશે કેટલા થશે, લગભગ સમાન થશે, બરાબર। બંનેમાં સમાન જ, જે એમને શું કીધું કે રાઉન્ડ પછી એમના જે ગુણ છે સમાન છે। ધારો કે આપણે આને આ રીતે લખીએ કે ભાઈ 40 + ટીમ A બરાબર 40 + 10 + 0, બરાબર। તો કેટલું થશે, તો કે -30, બરાબર। એ જ રીતે ટીમ B ના કરીએ તો કેટલા થશે, તો કે -40 + 10 + 0, બરાબર। તો કેટલા થશે, એના પણ -30, એટલે બંનેના ગુણ કેવા છે કે ભાઈ બંને ટીમના ગુણ કેવા છે, બંને ટીમના ગુણ જે 3 રાઉન્ડ પછી કેવા છે, સમાન છે। અને બીજું શું પૂછ્યું છે કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ, તો કે હા। શું? હા।
કે પૂર્ણાંક સંખ્યાઓને આપણે જે ગુણાકાર અને સરવાળાના જે ક્રમો જોયા, ક્રમના નિયમો, એના પ્રમાણે આપણે એને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ કે ધારો કે -40 તમે પહેલા મૂકી શકો, પછી પેલાને 10 પછી મૂકી શકો, એ રીતે તમે કોઈ પણ એટલે કે ક્રમમાં ઉમેરી શકો. બરાબર, આટલા સુધી ક્લિયર. હવે જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જોઈએ આપણો ચોથો ક્વેશ્ચન કે નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. બરાબર, હવે આપણને ખબર છે કે આના બરાબર -5 + -8, તો -8 વત્તા આપણે કઈ મૂકશું તો -5 મૂકશું એટલે આપણને જવાબ મળી જશે. બરાબર, તો બંને સરખા થઈ જશે. પણ આપણે હાલ પૂરતું શું કરશું, આને આપણે સમજવા માટે અહીંયા આપણે x મૂકશું. બરાબર, કે x તરીકે લઈએ તો શું જવાબ આવે. બરાબર, તો -5 વત્તા -8 બરાબર -8 વત્તા અહીંયા x ધારી લઈએ. બરાબર, હવે ધારો કે આ 8 ને આપણે આ બાજુ લઈ જઈએ, -5 એમનેમ રાખીએ ને આ 8 ને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે આ કેવા થઈ જશે, આરા -8 + 8 થઈ વત્તા x. બરાબર, હવે શું થશે, આ માઈનસ પ્લસ -8 અને +8 શું થશે, ઉડી જશે. બરાબર, એટલે કે નાબૂદ થઈ જશે. તો વધ્યું શું, -5 બરાબર x. બરાબર, આપણો જવાબ આપણને મળી ગયો. હવે તમે કિંમતમાં મૂકી પણ શકો. બરાબર, હવે બીજી વસ્તુ કે -53 વત્તા ખાલી જગ્યા મૂકીએ તો આપણને શું મળે, -53 મળે. આપણને ખબર છે કે સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે, શૂન્ય મૂકો તો આપણને મળે. છતાં પણ આપણે અહીંયા આપણે x મૂકીને આપણે એક સમીકરણ બનાવી દઈએ. ધારો કે -53 વત્તા x બરાબર -53. બરાબર, હવે આ 53 પેલી બાજુ જશે તો આ બાજુ જશે એટલે આપણે શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો x બરાબર -53 વત્તા +53. બરાબર, 53 માંથી 53 જાય તો x બરાબર શું મળે, 0. તો આપણો જવાબ આવી ગયો. ત્રીજો પણ સેમ જ છે કે 17 માં હવે શું કરશું તો આપણને 0 મળશે. તો 17 માં આપણે -17 એડ કરીએ તો આપણો જવાબ 0 મળી જાય. બરાબર, પણ આપણે સમીકરણ દ્વારા ગણીએ તો 17 + x બરાબર 0. તો x બરાબર આ 17 પેલી બાજુ જશે, ડાબી બાજુ તો -17. બરાબર, ક્લિયર આટલા. હવે જોઈએ આપણે આગળનો ચોથો ક્વેશ્ચન. ખાલી જગ્યામાં આગળના 3 ક્વેશ્ચન આપણે ગણ્યા એ મુજબ આપણને અંદાજો આવી જાય કે ભાઈ અહીંયા 13 છે, અહીંયા -12 છે. બરાબર, અહીંયા કેટલા છે તો કે -7 છે. તો અહીંયા પણ આપણે -7 લાવવા મૂકવા પડે તો આપણો જવાબ આવી જાય. બરાબર, પણ આપણે એને કેલ્ક્યુલેશન કરીને કઈ રીતના મેળવવી એ આપણે જોઈએ છે. તો સૌથી પહેલા આપણને આ વસ્તુને આપણે x ધારી લઈએ એટલે કે સમીકરણ આ રીતે મૂકી દઈએ કે ભાઈ -12 + x બરાબર 13. બરાબર, આ આપણો જવાબ તો મૂકી દીધો છે પણ આપણે સમીકરણ દ્વારા 12 + -7. હવે જોજો 13 -12 એટલે કેટલો આવશે, 13 માંથી 12 જાય એટલે કે 1 પ્લસ માઈનસ માઈનસ થઈ જશે, સીધું એક સ્ટેપ. બરાબર, વત્તા x. બરાબર, અહીંયા શું થશે, 13 વત્તા વચ્ચે પ્લસ છે અને અહીંયા બંને માઈનસ માઈનસ છે એટલે કે 12 ને 7 શું થશે, 19, પણ કેવા -19. બરાબર, આટલી વસ્તુ થઈ ગઈ. હવે 1 + x બરાબર 13 માંથી 19 જશે એટલે શું જવાબ આવશે, -6. બરાબર, હવે x બરાબર આ એક શું થશે, આ બાજુ જશે તો શું થશે, -1 એટલે -1 બરાબર x બરાબર કેટલા છે, -7. બરાબર, આટલી વસ્તુ ક્લિયર. તો આપણો જવાબ આવી ગયો ને ભાઈ -7. હવે જો હવે જોઈએ પાંચમો ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચન પણ એવો જ છે. અહીંયા ધારો કે આપણને જવાબ તો ખબર પડી જશે પણ છતાં પણ આપણે અહીંયા x ગણી દઈએ તો ડાયરેક્ટ આપણે -4 પહેલા લખી દઈએ છીએ. 15 - 3 છે એટલે 15 વત્તા માઈનસ પ્લસ માઈનસ માઈનસ હશે એટલે સીધો 12 જવાબ આપણે લખી દઈએ છીએ. બરાબર, અહીંયા પણ કેટલું થશે, માઈનસ એટલે કે કેટલા આવશે અહીંયા ભાઈ, 15 માંથી -4 જશે એટલે કેટલા થશે તો 15 માંથી 11. બરાબર, આટલી વસ્તુ થઈ ગઈ. હવે શું થશે, પ્લસ x. આટલી વસ્તુ થઈ, ક્લિયર થઈ ગઈ આપણને કે ભાઈ અહીંયા શું કરી, બાદ બાકી કરી 15 માંથી 4. હવે -4 માંથી 12 જાય તો કેટલા વધે કે ભાઈ 8. બરાબર, બરાબર 11 વત્તા x. બરાબર, હવે આપણે શું કરીશું, 11 ને આ બાજુ લાવશું એટલે શું થશે, -11 વત્તા 8 તો છે જ બરાબર x. બરાબર, તો શું થયું, x બરાબર પ્લસ માઈનસ માઈનસ, મોટી જે સંખ્યા આગળ માઈનસ નું નિશાન છે એટલે માઈનસ રહેશે બરાબર x. તો આપણો જવાબ કેટલો આવશે તો x બરાબર -3. બરાબર, આ મળી ગયું. હવે અહીંયા આપણું જે સ્વાધ્યાય 1.1 છે અહીંયા પૂરું થાય છે. તો તમારે હવે સ્વાધ્યાય 1.2 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું તમારું આ સોલ્યુશન સ્વાધ્યાયનું.